આપણે રાજકોટથી પ્રયાગરાજ માટે, પછી અમદાવાદથી પ્રયાગરાજ માટે, સુરતથી અમદાવાદ પ્રયાગરાજ માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે, જેના અનુસંધાને આપણા રાજકોટથી જે સૌરાષ્ટ્રની તમામ જનતા છે એમને લાભ મળી શકે તેના માટે બસ છે એ શરૂ કરવામાં આવેલી છે. જે આવતીકાલ 4 તારીખથી આપણે પ્રયાગરાજ જવા માટે દરરોજ માટે એક બસ છે એ વોલ્વો સીટર બસ છે એ મળી રહેશે. અને રાજકોટથી આપણે પ્રથમ નાઇટ છે એ બારણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે થશે. અને ત્યાંથી જે છે બસ એ બીજા દિવસે છે એ પ્રયાગરાજ ખાતે પહોંચશે. અને એના બીજા દિવસે પ્રયાગરાજથી રિટર્ન થઈ અને પાછી બારણ બોર્ડર ખાતે આવશે અને પછી ત્યાંથી રાજકોટ સુધી બસ છે એ આવશે. તો આ બસની અંદર છે એ એસી વોલ્વો બસ છે અને એને અંદર પુશબેક 2x2 સીટ છે, જેથી મુસાફરો છે એમની મુસાફરી છે એ આરામદાયક છે એ કરી શકશે. સાથે સાથે આપણે કોઈ પણ જનતાને મુસાફરોને જવું હશે પ્રયાગરાજ માટે તો આપણી વેબસાઇટ છે www.gsrtc.in એના પરથી પણ બુકિંગ છે એ કરી શકશે. અને આપણે રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત રાજકોટ સુધી આવવા માટે આપણે એક વ્યક્તિના 8,800 રૂપિયા છે એ ટિકિટ રાખવામાં આવેલી છે. તેમાં તમામ પેકેજ છે એ ઇન્ક્લુડિંગ થઈ જાય છે. વાત કરીએ આ બસમાં કેટલા મુસાફરો થઈ શકશે અને વ્યવસ્થા માટે જે કોઈ દવા કે બીજી કંઈ જરૂર હોય એનું શું વ્યવસ્થા? આપણે બસની અંદર છે એ 47 સિટિંગ કેપેસિટીની આપણી બસ છે. સાથે સાથે અમારા એક સુપરવાઇઝર પણ સાથે હશે, જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો એ એમને આપી શકશે. કોઈ એકોમોડેશનને લગતી, કોઈ ફૂડને લગતી તમામ વ્યવસ્થા, પ્લસ આપણે એમાં ફર્સ્ટ એડ કિટ પણ રાખવામાં આવે છે, જેથી કોઈ મુસાફરોને કોઈ જરૂરિયાત જણાય તો એનો ઉપયોગ કરી શકે છે. જ્યારે એક જ દિવસમાં પરત થશે એવું થશે ને? ના, આ બસ છે એ આપણે ચોથે દિવસે છે એ આપણે પરત આવતી હોય છે. એક દિવસ રાજકોટથી બારણ સુધી, બારણથી પ્રયાગરાજ, પ્રયાગરાજથી પાછી બારણ સુધી અને બારણથી પાછી આપણે રાજકોટ સુધી. એટલે ચોથે દિવસે બસ છે એ પાછી આપણે રાજકોટ ખાતે છે એ પરત આવતી હોય છે.